નમસ્કાર, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ. છેલ્લા 30 વર્ષથી મોરબીને પેરિસ બનાવવાનું સ્વપ્ન દેખાડતા અને ફાંકા ફોજદારી કરતા ધારાસભ્યને પૂછવું કે આજે મેં લાતીપ્લોટ વિસ્તારની મુલાકાત લીધી છે ત્યારે આજે લાતીપ્લોટની અંદર એક પણ વેપારી જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અંદર ગાડીઓ વાહનો જઈ શકે એમ નથી. એને કાઢવા માટે ક્રેન આવે તો ક્રેન પણ ખૂંચી જાય છે. તો તમે કેવા વાયદાઓ મોરબીની જનતાને આપ્યા છે? આજે મેં મુલાકાત લીધી અને લાતીપ્લોટના વિસ્તારના વેપારીઓના પ્રશ્નોને સમજ્યો, પણ સદંતર તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. મોરબીને મહાનગરપાલિકા બનાવી ખૂબ સારી વાત છે, પણ જાણે કે મોરબીની મહાનગરપાલિકાના અધિકારીઓને માત્ર ને માત્ર દબાણ હટાવવામાં જ રસ હોય તેવી રીતના મોરબીના વેપારીઓના અને જનતાના પ્રાથમિક પ્રશ્નોને ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે તંત્ર. ત્યારે આ વિડીયોના માધ્યમથી તંત્રને, રાજ્યની સરકારને વિનંતી છે કે આગામી દિવસોમાં મોરબીના નાના વેપારીઓ અને લોકોના પ્રશ્નોને સમજો અને મૂળભૂત જે પ્રશ્નો છે એના નિરાકરણ તાત્કાલિક લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે. વંદે માતરમ. ભારત માતા કી જય.